પહેલાં તો બધાને પહેલો પ્રશ્ન એ ઊભો થાય કે આજે બજેટને દિવસે કે કેટલા માર્ક્સ આ બજેટને તમે આપો છો. તો પહેલાં એ જ કહી દઉં, કારણ કે લોકો એ છેલ્લું કહેતા હોય છે, પણ 10માંથી 9 માર્ક્સ આ બજેટને આપી શકાય. વન ઓફ ધ બેસ્ટ બજેટની ધારણામાં હું આ બજેટને મૂકું છું. ઘણા બધા સેક્ટર્સ છે કે જેમાં કેમ આ 9 માર્ક્સ આટલા સરસ માર્ક્સ કેમ આપવામાં આવે છે, એનું ઘણા બધા એનાલિસિસ આપણે કરીએ. તો પહેલી એક વસ્તુ એ છે કે ઇકોનોમિક ફ્રન્ટ પર આ બજેટને સારામાં સારો પ્રતિસાદ છે. કોઈ ટેક્સ ઇન્ક્રીઝ નથી, એક્સપેન્ડિચર ઇન્ક્રીઝ પર ધ્યાન આપવામાં આવેલું છે, પ્રાઇવેટ એક્સપેન્ડિચર પર. પબ્લિક એક્સપેન્ડિચરને કેપ કરવામાં આવ્યું છે, ટેક્સ કલેક્શનને રિઝનેબલ લેવલ પર એસ્ટિમેટ કરવામાં આવ્યું છે, ફિસ્કલ ડેફિસિટમાં કંટ્રોલમાં આવે તેવા ઘણા બધા પ્રાવધાનો આમાં છે. એટલે ઇકોનોમિક ફ્રન્ટ પર જે ગતિએ ભારત દેશની ઇકોનોમી કોવિડ પછી એક પોઝ પર હતી, તે પોઝને કિકસ્ટાર્ટ મળે તેવું આ એક બજેટ ગણી શકાય. બે ચાર ઘણા સારા ચેન્જીસ છે. ડાયરેક્ટ ટેક્સીસને સાઈડ પર મૂકી દઈએ તો એમાં એક છે ક્રોસ બોર્ડર ઇન્સોલ્વન્સી. હવે ક્રોસ બોર્ડર ઇન્સોલ્વન્સી એટલે એક ભારતમાં 2016માં ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ કરીને એક નવો કોડ આવ્યો કે કોઈ બી માણસ નાદાર થાય તો એક પ્રોસેસ પ્રમાણે એને જે બી લેણદારો હોય કે જે બી લિક્વિડેશનનો પ્રોસેસ હોય તે લિક્વિડેશનના પ્રોસેસમાં વસ્તુ જાય. એમાં તકલીફ એ પડતી હતી કે એક બિઝનેસ સુરતમાં સ્થાપેલો હોય તો એની ઘણી એસેટ યુએસમાં હોય કે જાપાનમાં હોય કે દુબઈમાં હોય, તો એ બધાને અફેક્ટ કરતું હતું કે એને કઈ રીતે આપણે રિકવર કરીએ. ઇન ધ સેમ વે જે ફોરેન કંપનીઝ હતી તે ફોરેન કંપનીઝ ઇન્ડિયામાં એસેટ હોય, એટલે આ જે ક્રોસ બોર્ડર ઇન્સોલ્વન્સી છે તેનું પહેલીવાર આમાં એક પ્રશ્નને એનો જવાબ આ બજેટમાં એ લોકોએ એક સ્કીમ ડેવલપ કરી છે કે વી વિલ બ્રિંગ અ સ્કીમ ઓફ હાઉ ધીસ કેન બી ડન. રૂરલ ઇન્ડિયા માટે જે આપણા વિલેજીસ છે અને લોઅર અર્બન એરિયા છે તેને માટે પોસ્ટ ઓફિસને બેંકનો દરજ્જો આપવાનું નક્કી કર્યું છે કે પોસ્ટ ઓફિસના જે બેંક એકાઉન્ટ છે તે બી બેંક જોડે લિંક કરવામાં આવે. એટલે આજે પોસ્ટ ઓફિસમાંથી તમારે પૈસા ટ્રાન્સફર કરવા હોય તો બેંકમાં તમે નહીં કરી શકો, પણ કાલે એ વસ્તુ થઈ શકશે કારણ કે પોસ્ટ ઓફિસને લિંક કરવામાં આવશે બેંક સાથે. તો ઇટ ઇઝ અ વેરી ગ્રેટ મૂવ, કારણ કે પોસ્ટ ઓફિસ એક ઇન્ટિરિયર વિલેજીસમાં બી જોશો તો પોસ્ટ ઓફિસ તો તમને બધે જ મળશે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પર ગઈએ તો 1961માં આવકવેરા અધિનિયમ બન્યો હતો. ત્યારથી એક અભિલાષા હતી અને અમે જ્યારથી પ્રેક્ટિસ કરીએ ત્યારથી બી એક ઈચ્છા ચોક્કસપણે હતી કે એક પરમનન્ટ વોલન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમ એક્ટમાં જ આવી જાય કે તમે ગમે ત્યારે બી કોઈ બી ડિસ્ક્લોઝર આટલો એક્સ અમાઉન્ટ ઓફ ટેક્સ ભરીને કરી શકો. તો એ પહેલીવાર આ વર્ષના બજેટમાં એક પરમનન્ટ વોલન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમને સ્થાન આપવામાં આવ્યું છે કે એક વર્ષમાં તમે જે બી 2 વર્ષ સુધી તમે કરી શકો. એસેસમેન્ટ યર 2 years ફ્રોમ ધ એન્ડ ઓફ ધ એસેસમેન્ટ યર. તો પહેલા વર્ષે એટલે 12 મહિના સુધી તમે કરશો એસેસમેન્ટ યરના એન્ડ સુધી, તો 25% પ્લસ જે બી ઇન્ટરેસ્ટ અને જે બી ઓરિજિનલ ટેક્સ હશે તે તમારે ભરવાનો હોય. અને જો 12થી 24 મહિનામાં કરશો તો 50% પ્લસ ધ ટેક્સ એન્ડ ઇન્ટરેસ્ટ વોટ એવર ઇઝ ધેર. તો પેનલ્ટી અને પ્રોસિક્યુશનમાંથી તમને મુક્તિ આમાં મળશે. ઇટ ઇઝ વન ઓફ અ વેરી ગ્રેટ મૂવ. બીજું ઘણા મહિનાઓથી એ વસ્તુ હતી કે ક્રિપ્ટોમાં કંઈક ને કંઈક આવશે, ક્રિપ્ટોમાં કોઈક ક્યાં તો બેન આવશે ક્યાં લીગેલિટી આવશે, પણ પહેલીવાર ભારત દેશનો કોઈ કાયદો ક્રિપ્ટો કરન્સી પર થતા નફામાં કેટલો ટેક્સ આવવો જોઈએ તેનું પ્રાવધાન આ ફાઇનાન્સ બિલમાં ઓનરેબલ સીતારામન મેડમે કર્યું છે. એમાં ટેક્સમાં ફ્લેટ 30% જે બી નફો થાય ક્રિપ્ટો કરન્સીમાં તેમાં તમારે ટેક્સ ભરવાનો રહેશે. એનો નફો કે એની જે ખોટ છે તે કોઈ બી સામે એડજસ્ટ કરવાની નથી, એવા બી પ્રાવધાન આમાં છે. એટલે ઇટ ઇઝ અ વેરી વેલકમ મૂવ. એની સાથે સાથે ભારતનું પોતાનું એક ક્રિપ્ટો કરન્સી લોન્ચ કરી છે જેને ડિજિટલ રૂપી કહેવામાં આવે છે. તો ડિજિટલ રૂપી ગવર્મેન્ટ પોતે લોન્ચ કરશે ઇન કન્સલ્ટેશન વિથ આરબીઆઈ. સો ઇટ્સ અ વેરી વન્ડરફુલ મૂવ કે આરબીઆઈ સાથે જ્યારે આપણી પોતાની જ ક્રિપ્ટો કરન્સી હશે તો પેમેન્ટ માટે કે તમારે જ્યારે બી એ ટ્રાન્સફર કરવું પડશે તો એક ક્રિપ્ટો કરન્સીના ફોર્મમાં આપણો પોતાની એક કરન્સી હશે જેને આપણે ડિજિટલ રૂપી કહેવામાં આવશે. ખાસ કરીને સુરતમાં આપણે રહીએ છીએ તો સુરતની ઇન્ડસ્ટ્રીને શું લાભ છે, શું ગેરલાભ છે તેના વિશે આપણે જાણીએ. તો જે વીડીઆઈએસની સ્કીમ છે, જે વોલન્ટરી ડિસ્ક્લોઝરની સ્કીમ છે, તે આપણા જે નાના નાના બિઝનેસમેન છે જેને લિટિગેશન જોઈતું નથી, જેને ઇન્કમ ટેક્સમાં ટેક્સ ભરી
થોડો ઘણો ભલે વધારે ટેક્સ ભરવો પડે પણ એ ટેક્સ ભરી અને શાંતિથી જીવન જીવવું છે તેને માટે આ પરમનન્ટ વીડીઆઈ સ્કીમ છે તે બહુ જ સરસ સ્કીમ છે. તો ડેટ ઇઝ ફોર ઓલ બિઝનેસમેન. ધીસ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ સ્કીમ આઈ હેવ એવર ફાઉન્ડ. નંબર 2 કે કટ અને પોલિશ ડાયમંડ અને પોલિશ સ્ટોન પર ઇમ્પોર્ટ ડ્યુટી 5% સુધીની કરવામાં આવી છે. એટલે જે રફ ઇમ્પોર્ટ થશે અને કટ એન્ડ પોલિશ ડાયમંડ એક્સપોર્ટ થશે કે અહીંયાનું કન્ઝમ્પશન થશે તો દેટ ઇઝ એ જે ઇમ્પોર્ટ છે કટ એન્ડ પોલિશ ડાયમંડનું તેના પર થોડીક રોક આવશે કારણ કે કોસ્ટલી થશે વધારે. એટલે વી વિલ બી મોર કોમ્પિટિટિવ ઇન ધ ઇન્ટરનેશનલ માર્કેટ એન્ડ ઇન ધ લોકલ માર્કેટ. સો ધીસ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ચેન્જ. પ્લસ તાપી અને નર્મદાને જે જોઈન્ટ કરવાનું એક જે નિર્મલા મેડમે જે 3 કે 4 નદીઓને જે જોઈન્ટ કરવાની જે સ્કીમ છે એમાં તાપી અને નર્મદા નદી પણ છે. સો દેટ ઇઝ વન ઓફ ધ વેરી કોર થિંગ વિચ કેન બી અ ગેમ ચેન્જર ફોર ધ હોલ બેલ્ટ ઓફ સાઉથ ગુજરાત. બિકોઝ ભરૂચથી લઈને તાપીના બેલ્ટ સુધી આપણે નર્મદા અને તાપીને જો જોઈન્ટ કરીએ તો એનું કેટલું મોટું ઇકોનોમિક બેનિફિટ થાય તે ખાલી કલ્પનીને પણ આપણે બહુ ખુશી થાય છે. તો ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ બજેટ આઈ હેવ એવર સીન અને આઈ ગીવ 9 માર્ક્સ આઉટ ઓફ 10. એક પ્રશ્ન એ પણ ઊભો થાય કે 1 માર્ક કેમ કટ કરવામાં આવે છે. તેનું એક રીઝન છે કે કોવિડ પેન્ડેમિક જે કોવિડનો આપણે 2-2.5 વર્ષથી જે અત્યારે આપણે સામનો કરી રહ્યા છે તો તેમાં જે રીચ છે જે અમીર છે તે વધારે અમીર થયા છે અને જે ગરીબ છે તે વધારે ગરીબ થયા છે. ક્યાં તો ત્યાં ને ત્યાં રહ્યા છે. એટલે ધ ડિફરન્સ ઓફ ઇનઇક્વોલિટી બહુ વધી ગઈ છે. જેની પાસે હતું એની પાસે વધુ છે અને જેની પાસે નહોતું એની પાસે જે છે એટલું છે ક્યાં એના કરતાં ઓછું થઈ ગયું છે. તો એમાં જ કોઈક એવો કંઈક સિસ્ટમ કે એનો કોઈ ટેક્સ રેટ કે એની કોઈ મિકેનિઝમ ગવર્મેન્ટ આ બજેટમાં લાવ્યા નથી જેને લીધે આ જે ડિફરન્સ ઓફ ઇનઇક્વોલિટી છે જે બહુ મોટી ખાઈ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 500 કરોડની ઉપર આવક ધરાવનાર ખાલી ભારત દેશમાં 19 પર્સન્સ છે અને 1 કરોડની ઉપર રિટર્ન ભરનારા 4,43,708 રિટર્ન ભરાય છે. સો 1 કરોડની ઉપર જ્યારે આટલા જ રિટર્ન ભરાતા હોય તો આ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને આ જે ખાઈ છે તેને ભરવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે તે તમે સમજી શકો છો. તો એનામાં ગવર્મેન્ટ હેઝ નોટ થોટ ઇન ટુ ઇટ ઓર રાધર ઇવન ઇફ દે હેવ થોટ ઇન ટુ દે આર નોટ બ્રોટ એનીથિંગ ઇન ટુ ધીસ. એ બસ એક જ પોઈન્ટ છે. એટલે આજે 1 માર્ક જે નામનો કટ થાય છે દેટ ઇઝ જસ્ટ બિકોઝ ઓફ દેટ. બાકી ધીસ બજેટ ઇઝ 100% પરફેક્ટ. ખેડૂત હોય, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, બિઝનેસમેન હોય, ટેક્સમેન હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, ઇકોનોમિસ્ટ હોય કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરનારો માણસ હોય એ આ બજેટને કોઈ પણ દ્રષ્ટિએ એક પણ ગુણ કટ કર્યા વગર ઉત્સાહિત રીતે અપનાવવું જોઈએ અને ભારતને એક 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ લઈ જવા માટે પોતાનું યોગદાન આપવું જોઈએ. થેન્ક યુ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો.